ધાનેરામાં જિલ્લા વિભાજનને લઈને પ્રદર્શન સતત 10 દિવસથી ચાલી રહ્યો છે, જે વિરોધ જેવા બોર્ડર વિસ્તારમાં સમર્થનના ઉઠ્યા સૂર. સ્થાનિકો સમર્થનના નારા કરતા નજરે પડ્યા. એક બાજુ વિરોધના સૂર તો બીજી બાજુ સમર્થનના સૂર. ધાનેરા અને બનાસકાંઠા બહાર રાખવા ચાલે છે વિરોધ. ધરણા રેલી બાદ મહાસંમેલનનું આયોજન. તો જેતપુરમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. કણકિયા પ્લોટમાં બંધ મકાનમાં થઈ હતી ચોરી. સોના ચાંદીના દાગીનાની થઈ હતી ચોરી. ત્યારે 1 લાખથી વધુનો રકમનો દાગીનો ચોરી કરાઈ વાહનોને વ્યવસાય કરવા કરી હતી ચોરી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડગામના છાપીમાં એસીબીની ટેપ. સરપંચના પતિ અને બોર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા. 15 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. વિવાદિત પ્લોટને લઈને કોર્ટમાં થઈ હતી પિટિશન. પરત ખેંચવા ફરિયાદી પાસે માંગી હતી લાંચ. 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીને જાણ કરતા એસીબીએ ગોઠવ્યું હતું છટકું. ફરિયાદીની ઓફિસમાંથી જ ઝડપી પાડ્યું. લાંચીઓને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ. ભાવનગરના રિક્ષા ચાલકે પ્રમાણિકતા બતાવી રિક્ષામાં પેસેન્જર મોબાઈલ ભૂલી ગયા. મોબાઈલ નજરે પડતા ફોન આવે તેની રાહ જોઈ. ફોન નહીં આવતા પોલીસની મદદ લીધી. પોલીસે મૂળ માલિકને શોધી મોબાઈલ પરત કર્યો. ગુલિસ્તા સોસાયટી રોવાપરી રોડ પાસે રહું છું અને રિક્ષા ડ્રાઇવિંગ કરું છું, રિક્ષા ચલાવું છું. આજે સાંજે 7-1 વાગ્યાની આજુબાજુમાં રૂપમ ચોકથી સુભાષનગર ન્યૂ પીપલ સોસાયટીના પેસેન્જરને બેસાડ્યા હતા અને પેસેન્જરને ઉતારીને રિટર્ન થઈ ગયો. રસ્તામાંથી મને પેસેન્જર મળ્યા નહીં એટલે રૂપમે આવતા રિક્ષામાં જોતા મને અંદરથી મોબાઈલ મળે. એ મોબાઈલમાં 1 કલાક સુધી મારી પાસે રાખેલ પણ કોઈનો ફોન બોન આવેલ નહીં. એટલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં રૂપમ પોલીસ ચોકી છે, રૂપમ ચોકી પાસે ત્યાં પોલીસ ચોકીમાં જમા કરાવ્યો કે ભાઈ આ ફોન મને રિક્ષામાંથી મળેલો છે, જે તે માલિકને પરત કરી આપો. એમણે મારું નામ ને નંબર લખીને જમા લઈ લીધો અને અત્યારે એમના મોબાઈલના માલિક મળી ગયા, એમને પરત કરી દીધો.